આપણે રેગ્યુલર બ્રેડ પકોડા તો બનાવતા જોઈએ, પણ જો આ રીતે લેયરવાળા બ્રેડ પકોડા બનાવી લીધા ને તો ઘરમાં બાળકોથી લઈને મોટા બધાને ભાવશે, એટલા સરસ બનશે. તો લેયરવાળા બ્રેડ પકોડા બનાવવા માટે અહીંયા 500 ગ્રામ જેટલા બટેટાને બાફીને છાલ કાઢીને મેશ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ 1 ચમચી, આદુ અને લીલા મરચાંની પેસ્ટ, લીલું લસણ અડધી ચમચી, હળદર એડ કરીને મિક્સ કરી લઈશું. લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. મસાલો તૈયાર છે. હવે આ રીતે બ્રેડને લઈને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. કોઈ પણ મોલ્ડથી તમે કટ કરી શકો, અને જે એક્સ્ટ્રા પાર્ટ બ્રેડનો છે ને એમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો. હવે ગ્રીન ચટણી લગાવીને એક ઉપર એક આ રીતે બ્રેડ મૂકી દઈશું અને બંને સાઈડ આ રીતે મસાલાનું લેયર કરી લઈશું, જેથી એકદમ સરસ એવા લેયરવાળા બ્રેડ પકોડા આપણા તૈયાર થઈ જશે. હવે અહીંયા એક બાઉલની અંદર 3 કપ જેટલું એપલ બેસન એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરતા જઈને લમ્સરી બેટર તૈયાર કરીને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. એ પછી ચપટી ખાવાનો સોડા, 1 ચમચી ગરમ તેલ એડ કરી લઈશું અને આ બ્રેડ પકોડાને તળવા માટે વિમલ પ્યોર ગોલ્ડ મગફળીનું તેલ લઈશું. તો તેલને સરસ રીતે પેનની અંદર એડ કરીને ગરમ કરી લઈશું. તેલ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, મીડિયમ ગરમ હોય ત્યારે આ રીતે ડીપ કરેલા બેસનની અંદર બ્રેડ પકોડાને એડ કરી દઈશું તેલમાં, અને તળાઈ જઈને એટલે આ રીતે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા લેયરવાળા બ્રેડ પકોડા તૈયાર છે. ઉપરથી કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ જરૂરથી ઘરે બનાવજો, બધાને ભાવશે એટલા મસ્ત બનશે. અને હા, જો જેપ્ટોમાંથી વિમલ મગફળીનું તેલ ઓર્ડર કરશો ને તો સાથે બેસન ફ્રી મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.